સાહેબ આવજો સાહેબ સાહેબ લઈ આવજો તમને સાહેબ हम तुम्हारे साथ સાથે हैं, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। કે ચૈતરજી નિર્દોષ છે, એમની પર ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે અમે જિલ્લા પંચાયત અહીંયાથી જતા રહેવાના છે. હાથ નીચે રાખો હાથ 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 નીચે રાખો ને સાહેબ સાહેબ હાથ નીચે રાખો ને ધક્કા તો તમે મારા હાથ નીચે રાખો. ચેતર વસાવાને પોલીસની જે વાન છે તેની અંદર બેસાડવામાં આવ્યા છે. સાથે જ તેમના પત્ની અને તેમના સાથેના જે આરોપીઓ છે તમામ લોકોને સાથે રાખીને અહીંયા પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં તેમને બહાર લઈ જઈ રહ્યા છે. કારણ કે જો સ્થાનિક વ્યવસ્થા બંદોબસ્ત કોર્ટ પરિસરની અંદર અને બહાર કરવામાં આવ્યો છે. અને હાલમાં વનકર્મી પર હુમલાના જે કેસ છે તેના માટે તેમને 7 વર્ષની સજા સંભળાવતા જ કહી શકાય કે તેમનો ધારાસભ્યનો જે પદ છે તે પણ હવે મુશ્કેલીમાં મુકાયું છે. કેમેરામેન રવિ અગ્રવાલ, રાજપીપળા, નર્મદા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને સાહેબ આવજો સાહેબ સાહેબ લઈ આવજો તમને સાહેબ हम तुम्हारे साथ સાથે हैं, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। ઉડી જવાના છે, ઉડી જવાના છે. આજે જે ચુકાદો આવ્યો છે કોના કોના નામ છે ને શું કહેશો? 2023માં જે ફોરેસ્ટ કર્મીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, આજે તેમાં આપણે કોર્ટ દ્વારા જે ચુકાદો કરવામાં આવ્યો છે તેમાં 7 વર્ષની સજા અને એક વ્યક્તિ દીઠ 95 થી 96 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. ટોટલ 9,46,000 રૂપિયા દંડ કર્યો છે. અમને આવનારા દિવસોમાં ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે, વહીવટીતંત્ર પર, કે ચૈતરજી નિર્દોષ છે, એમની પર ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમને ટાર્ગેટ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે અમે જિલ્લા પંચાયત નર્મદા જિલ્લામાં બેસાડી છે એટલે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આંખોમાં તેલ રેડાઈ રહ્યું છે. આજે પણ પ્રદેશ અધ્યક્ષ ડેડિયાપાડા વિધાનસભામાં સવારના 7 વાગ્યાથી આવ્યા છે, સાંજે 6 વાગ્યા સુધી એમનો કાર્યક્રમ છે. એટલે ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં 2027ને ધ્યાને રાખીને આ ભારતીય જનતા પાર્ટીને આ ડર સતાવી રહ્યો છે. એના માટે ચૈતરભાઈને ખોટી રીતે ટાર્ગેટ કરી અને 7 વર્ષ જેટલું એમના જે ધર્મપત્ની છે અને સાથે ટોટલ એ લોકો 9 જણ છે એમની પર આ ખોટી સજા કરવામાં આવી છે. પણ તેમ છતાં અમે આ ન્યાયપાલિકા પર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ કે અમે નિર્દોષ છીએ. અમને આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું અને ત્યાં અમને ચોક્કસપણે ન્યાય મળશે. જે આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે, એની વિશે શું કહેશો કોર્ટ? આજે જ્યારે ચૈતરભાઈ અહીંયા ગાડી આવ્યા ત્યારથી જ પોલીસનો કાફલો નર્મદા, ભરૂચ અને બરોડાથી અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો હતો. અને સાથે સાથે ચૈતરભાઈની સાથે જે 9 લોકો છે, એક વ્યક્તિ પર 95 થી 96 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ટોટલ 9,46,000 રૂપિયાનો આજે દંડ કર્યો છે. સાથે સાથે જે 7 વર્ષની જે સજા એ કરી છે, હવે ચૈતરભાઈ હોય કે એમની સાથે જે લોકો જે આરોપીઓ છે એ લોકોએ એવું કોઈ મર્ડર કર્યું નથી. આજે લોકો રેપ કરે છે, મર્ડર કરે છે, ભલભલા ગુનાઓ કરે છે, પણ તેમ છતાં આજે એ લોકો બહાર છે. ત્યારે આજે એક ધારાસભ્ય થઈ અને એમની પર આ ખોટી એફઆઈઆરો કરી આજે એમને આ ફસાવી અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, તેમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રથમવાર આમ આદમી પાર્ટીએ બનાવી છે. તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. એને ધ્યાને રાખી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને આ ખોટી રીતે ટાર્ગેટ કરી એમની પર આ 7 વર્ષની જે સજાએ કરવામાં આવી છે. પણ તેમ છતાં અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું. અમને ન્યાયપાલિકા પર
પૂરેપૂરો ભરોસો છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈ નિર્દોષ છે અને એમની સાથેના તમામ લોકો નિર્દોષ છે, કેમ કે કોઈ પણ જાતના એવિડન્સ પુરાવા મળ્યા નથી. પણ તેમ છતાં જે આ 7 વર્ષ સુધીની જે સજા કરી છે એ આવનારા દિવસોમાં ન્યાયપાલિકા અમને યોગ્ય ન્યાય આપે એવી અમને તંત્ર પર વિશ્વાસ છે. નિરંજનભાઈ વસાવા. આપે કીધું કે આગળથી પોલીસને પ્રશાસન આવી ગયું હતું, તો શું આગળ કાવતરું લાગે છે તમને? બિલકુલ આ કાવતરું જ છે. અમે જ્યારે 10 વાગે અહીંયા ગાડી આવ્યા કોર્ટ પર, ત્યારથી જ આખો પોલીસનો કાફલો એ જકાત નાકા હોય, કાલા ઘોડા હોય કે અલગ અલગ જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટો પર એ પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો હતો. અને ત્યારથી જ અમને અંદર આવતા પહેલાં જ લાગ્યું હતું કે ખરેખર આ અગાઉથી ષડયંત્ર કાવતરું છે. કેમ કે આમ આદમી પાર્ટીની જે લોકચાહના દિવસે દિવસે વધી રહી છે અને ચૈતરભાઈનું જે કદ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખીને જ આ એમને વ્યક્તિગત આ ટાર્ગેટ કરી રહેવામાં ભારતીય જનતા પાર્ટીનો પૂરેપૂરો પ્રયાસ છે. નર્મદા પોલીસના કેટલો એનામે દોષી તમને છો? નર્મદા પોલીસને તો શું છે કે ઉપરથી ઓર્ડર આવે એટલે એમણે તો એમનું પાલન કરવું પડે. નર્મદા પોલીસ પણ એ તો એમની જવાબદારી નિભાવતા હોય છે, કોર્ટ પણ એમની જવાબદારી નિભાવતા હોય છે, પણ ઉપરના જે આકાઓ જે ઉપર બેઠા છે, જે જવાબદાર નેતાઓ, જે પ્રતિનિધિઓ બેઠા છે, આ એમને ક્યાંક ને ક્યાંક નર્મદા જિલ્લા અને પૂરા ટ્રાઇબલ વિસ્તારમાં જે આ દિવસે ને દિવસે ચૈતરભાઈનું કદ વધી રહ્યું છે, આ એના માટે જ આ ક્યાંક ને ક્યાંક આ મોટું ષડયંત્ર જે આજે રચ્યું છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પેલી બાજુથી મેન રસ્તે